Welcome student. Welcome to the online lectures of તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સબ્જેક્ટ બિઝનેસ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 1 કમ્પ્લીટ કર્યું હતું, જેમાં આપણે લાસ્ટમાં મિનિંગ ઓફ સપ્લાય એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ સપ્લાય વિશે જોયું હતું. એટલે કે ત્યાં આપણે યુનિટ નંબર 1 છે કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે તેના પછીનું યુનિટ છે યુનિટ નંબર 2, એ આપણે આજે સ્ટાર્ટ કરવાના છીએ. તો યુનિટ નંબર 2 છે એ તમારું થોડું ઘણું છે એ તમારું 11થનું રિપીટ આવે છે, મતલબ કે તમે 11થમાં આ બધું જોઈ ચૂક્યા છો. ફોર એક્ઝામ્પલ લો ઓફ ડિમાન્ડ એટલે કે માંગનો નિયમ છે, ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો, એન્ડ ટાઈપ્સ ઓફ ડિમાન્ડ. એક ટાઈપ્સ ઓફ ડિમાન્ડ છે તમારી માટે થોડુંક નવું છે, કારણ કે તમારે 11થમાં નહોતું આવ્યું. 11થમાં કે 12થમાં તમે તેના વિશે અભ્યાસ નહોતો કર્યો. બટ બાકીના જે મોસ્ટલી ટોપિક છે, જેમ કે લો ઓફ ડિમાન્ડ એટલે કે માંગનો નિયમ છે, ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો છે, તેના વિશે તમે લોકો છે 11-12માં થોડું ઘણું જોઈ ચૂક્યા છો. સો તમારા યુનિટ નંબર 2નું જે નામ છે તમને સિલેબસના વિડીયોમાં તમને ખ્યાલ જ છે, સિલેબસની PDF પણ તમારી પાસે છે જ. તો તમારું જે યુનિટ નંબર 2 છે એનું નામ છે ડિમાન્ડ એનાલિસિસ એન્ડ કન્ઝ્યુમર બિહેવિયર, એટલે કે માંગનું વિશ્લેષણ અને ગ્રાહક વર્તણૂક. ગુજરાતીમાં એનો મિનિંગ એવો થાય, માંગ વિશ્લેષણ અને ગ્રાહક વર્તણૂક. તેમાં તમારે મુખ્ય 3 ટોપિક છે. એક તો છે માંગનો નિયમ એટલે કે લો ઓફ ડિમાન્ડ, બીજો ટોપિક છે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો એટલે કે ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એન્ડ થર્ડ છે ટાઈપ્સ ઓફ ડિમાન્ડ એટલે કે માંગના પ્રકારો. સો આજે આપણે છે એ તમારો જે પહેલો ટોપિક છે કે માંગનો નિયમ એટલે કે લો ઓફ ડિમાન્ડ, યુનિટ નંબર 2નો ફર્સ્ટ ટોપિક છે, એના વિશે જોશું. સો તમારી સ્ક્રીન ઉપર છે તમે જોઈ શકો છો, ધ પ્રિન્સિપાલ એક્સપ્લેનિંગ ધ રિલેશનશિપ બિટવીન પ્રાઇસ એન્ડ ડિમાન્ડ ફોર ધ ગુડ્સ કીપિંગ ધ ઇફેક્ટ્સ ઓફ અધર ડિટર્મિનન્ટ્સ એઝ કોન્સ્ટન્ટ ઇઝ કોલ્ડ લો ઓફ ડિમાન્ડ. શું કહે છે કે ધ પ્રિન્સિપાલ એક્સપ્લેનિંગ ધ રિલેશનશિપ બિટવીન પ્રાઇસ એન્ડ ડિમાન્ડ, એટલે કે એવો સિદ્ધાંત, પ્રિન્સિપાલ એટલે શું થાય સિદ્ધાંત, એક્સપ્લેનિંગ એટલે કે સમજાવવું, ધ રિલેશનશિપ બિટવીન પ્રાઇસ એન્ડ ડિમાન્ડ એટલે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે જે કોઈ પણ સંબંધ છે તે દર્શાવતો સિદ્ધાંત, એટલે એને શું કહેવાય છે, લો ઓફ ડિમાન્ડ કહેવાય છે. ફોર ગુડ્સ કીપિંગ ધ ઇફેક્ટ્સ ઓફ અધર ડિટર્મિનન્ટ્સ આર કોન્સ્ટન્ટ, એટલે કે જે અન્ય પરિબળો છે, અધર ડિટર્મિનન્ટ્સ મીન્સ શું કહે છે કે માંગને અસર કરતા અન્ય પરિબળો, ધ અફેક્ટિંગ ટુ ધ ઓલ ડિટર્મિનન્ટ્સ કોન્સ્ટન્ટ ઇઝ કોલ્ડ એઝ લો ઓફ ડિમાન્ડ. એટલે શું કહે છે તો કે ભાઈ માંગને અસર કરતા અન્ય પરિબળો જ્યારે સ્થિર રહે છે, બરાબર, કોન્સ્ટન્ટ એટલે શું થાય, સ્થિર થાય. એટલે કે માંગને અસર કરતા અન્ય પરિબળો જ્યારે સ્થિર રહે છે તેના કારણે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો જે રિલેશનશિપ છે, જે સંબંધ છે, તે સમજાવવામાં આવતો હોય તો એ પ્રિન્સિપાલને શું કહેવાય છે, લો ઓફ ડિમાન્ડ કહેવાય છે. ઇન ધીસ લો ધ પ્રાઇઝ ઇઝ કોઝ વેરિયેબલ એન્ડ ડિમાન્ડ ઇઝ ઇફેક્ટ ધ વેરિયેબલ. શું કહે છે કે અહીંયા તમારો જે પ્રાઇઝનું ફેક્ટર્સ છે, એટલે કે પ્રાઇઝનું પરિબળ છે, વસ્તુની કિંમતનું જે પરિબળ છે એ વેરિયેબલ એટલે કે એ ફેરફાર થાય છે. વેરિયેબલ મીન્સને, વેરિયેબલને તમે ગુજરાતીમાં કહો તો અસ્થિર કહેવાય, પરંતુ એક રીતે એને ફેરફાર પણ કહેવાય. તો કે પ્રાઇઝનું ફેક્ટર્સ છે, પ્રાઇઝનું જે પરિબળ છે તેના સંદર્ભમાં વસ્તુની કિંમત છે શું છે, હંમેશા વેરિયેબલ છે, એટલે કે ફર્યા કરે છે. અને એને છે એ શું અસર કરે છે તો કે ભાઈ એના કારણે ડિમાન્ડ પર તેની, એટલે કે માંગ પર તેની અસર થાય છે. ધીસ લો વોઝ પ્રેઝન્ટ બાય પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. ધીસ લો પ્રેઝન્ટ બાય એટલે કે આ લોને પ્રેઝન્ટ એટલે રજૂ કરવું, આ લોને કોણે રજૂ કર્યો છે, આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યો છે. એન્ડ ઇટ એક્સપ્રેસ એન ઇન્વર્સ રિલેશનશિપ બિટવીન પ્રાઇઝ એન્ડ ડિમાન્ડ. બરાબર, ઇટ એક્સપ્રેસ ઇન્વર્સ રિલેશનશિપ. ઇન્વર્સ એટલે શું થાય, વિરોધી, બરાબર, વ્યસ્ત, વિરોધી. ઇન્વર્સ એટલે વ્યસ્ત અને વિરોધી. ઇટ એક્સપ્રેસ ઇન્વર્સ રિલેશનશિપ એટલે કે બંને વચ્ચેનો વ્યસ્ત સંબંધ રજૂ કરે છે. બંને વચ્ચે એટલે કોની વચ્ચે, પ્રાઇઝ અને ડિમાન્ડ વચ્ચે. સ્ટેટિંગ ધેટ એટલે કે રજૂ કરે છે કે, એટલે કે ધીસ લો ઇઝ પ્રેઝન્ટ બાય આલ્ફ્રેડ માર્શલ. આલ્ફ્રેડ માર્શલ દ્વારા આ લો છે, માંગનો નિયમ છે, રજૂ કરવામાં આવ્યો છે, જે એક્સપ્રેસ ધ ઇન્વર્સ રિલેશનશિપ, બંને છે એ માંગ અને કિંમત વચ્ચે છે એ વ્યસ્ત સંબંધ રજૂ કરે છે. when other factors influencing demand remains unchanged. when other factor influencing demands remains unchanged. other factor એટલે શું, અન્ય પરિબળો. other factors influencing demand, માંગને અસર કરતા અન્ય પરિબળો છે, ઇન્ફ્લુઅન્સિંગ એટલે શું,
અસર કરતું. માંગને અસર કરતા અન્ય પરિબળો રિમેન્સ અનચેન્જડ સ્થિર રહે છે ત્યારે અનચેન્જડ રિમેન્સ અનચેન્જડ મીન્સ શું થાય? સ્થિર રહેવું. ઇફ ધ પ્રાઇઝ ઓફ ગુડ્સ ફેલ્સ ઓકે ત્યારે વસ્તુની કિંમત જો ઘટતી હોય, ફેલ્સ એટલે શું થાય? ફોલ્સ એટલે શું થાય? ઘટવું. ઇટ્સ ડિમાન્ડ એક્સપાન્ડ એટલે કે માંગ વધે છે. એક્સપાન્ડ એટલે વિસ્તરણ થાય. એટલે ઇફ ધ પ્રાઇઝ ઓફ ગુડ્સ ફેલ્સ એટલે કે જો વસ્તુની કિંમત ઘટે, ઇટ્સ ડિમાન્ડ એક્સપાન્ડ માંગ વધે છે, વિસ્તરણ પામે છે. અને ઇફ ધ પ્રાઇઝ ઓફ ગુડ રાઇઝ એટલે કે જો વસ્તુની કિંમત વધે, રાઇઝ એટલે વધવું, ડિમાન્ડ કોન્ટ્રાક્ટ એટલે મતલબ શું થાય? સંકોચન એટલે કે ઘટે છે. સિમ્પલ મિનિંગમાં હું તમને કહું તો વેન પ્રાઇઝ ઇન્ક્રીઝિસ ડિમાન્ડ ડિક્રીઝિસ એન્ડ વેન પ્રાઇઝ ડિક્રીઝિસ ડિમાન્ડ ઇન્ક્રીઝિસ એટલે કે જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે માંગ ઘટે છે અને જ્યારે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે માંગ વધે છે, જેને આપણે લો ઓફ ડિમાન્ડ તરીકે ઓળખીએ છીએ. જેની રજૂઆત કોણે કરી છે? આલ્ફ્રેડ માર્શલે. અઝમ્પશન્સ ઓફ લો ઓફ ડિમાન્ડ. અઝમ્પશન્સ મીન્સ શું? તો કે અમુક ધારણાઓને ધ્યાનમાં રાખીને લો ઓફ ડિમાન્ડ છે એ બન્યો છે. અમુક ધારણાઓ, અઝમ્પશન્સ મીન્સ ધારણાઓ થાય, મીન્સ કે અમુક અઝમ્પશન્સને ધ્યાનમાં રાખીને લો ઓફ ડિમાન્ડ છે એ રજૂ કરવામાં આવ્યો છે. તો કઈ છે? મુખ્ય 5 ધારણાઓ છે. The inverse relationship between price and demand of good as expressed by the law of demand is based upon a certain assumptions. એટલે કે માંગ અને કિંમતના વ્યસ્ત સંબંધને રજૂ કરવા માટે, ઇન્વર્સ રિલેશનશિપ એટલે કે વ્યસ્ત અથવા તો વિરોધી સંબંધને રજૂ કરવા માટે ડિમાન્ડ અને પ્રાઇઝ અને ડિમાન્ડની ઇન્વર્સ રિલેશનશિપને રજૂ કરવા માટે ફોલોઈંગ આર ધ અઝમ્પશન્સ, તેના સર્ટેન અઝમ્પશન્સ છે, એના અમુક ધારણાઓ છે જેના ઉપર લો ઓફ ડિમાન્ડ છે એ શું છે? આધારિત છે, જેના દ્વારા લો ઓફ ડિમાન્ડ છે રજૂ કરવામાં આવ્યો છે. ફર્સ્ટ અઝમ્પશન શું છે? અઝમ્પશન્સને મેં તમને લોકોને કીધું ધારણાઓ કહેવાય છે, બરાબર? ધારણાઓ. તો ફર્સ્ટ અઝમ્પશન શું છે? ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ ઓફ કન્ઝ્યુમર રિમેન્સ અનચેન્જડ. ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ. ટેસ્ટ એટલે કે પસંદગી ને પ્રેફરન્સ એટલે અભિરુચિ. ટેસ્ટ એટલે પસંદગી અને પ્રેફરન્સ એટલે અભિરુચિ. પસંદગી અને અભિરુચિ ઓફ કન્ઝ્યુમર એટલે કે ગ્રાહકની પસંદગી અને અભિરુચિ રિમેન્સ અનચેન્જ એટલે કે સ્થિર રહે છે. રિમેન્સ અનચેન્જ એટલે શું થાય? ફેરફાર ન થાય એવું, એટલે એને શું કહેવાય? સ્થિર, બરાબર? ઇન્કમ ઓફ કન્ઝ્યુમર રિમેન્સ અનચેન્જ એટલે કે વ્યક્તિની આવક, ગ્રાહકની આવક પણ કેવી રહે છે? સ્થિર રહે છે. અનચેન્જ એટલે સ્થિર રહે છે. પ્રાઇઝ ઓફ સબસ્ટિટ્યૂટ એન્ડ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ રિમેન્સ અનચેન્જડ. પ્રાઇઝ ઓફ સબસ્ટિટ્યૂટ એટલે કે અવેજી વસ્તુની કિંમત. પ્રાઇઝ ઓફ સબસ્ટિટ્યૂટ અને કોમ્પ્લિમેન્ટરી એટલે પૂરક વસ્તુઓની ગુડ્સ, પૂરક વસ્તુઓ એટલે કે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુઓની કિંમત પણ કેવી રહે છે? સ્થિર રહે છે. કન્ઝ્યુમર ડુ નોટ ટેક એન્ટિસિપેશન રિગાર્ડિંગ ફ્યુચર પ્રાઇસ. એન્ટિસિપેશન્સ એટલે શું? એક પ્રકારે ધારણા કરવી. એન્ટિસિપેશન છે એ પણ છે એ અઝમ્પશન્સનું એક પ્રકારે સિમિલર વર્ડ છે એમ. તો કન્ઝ્યુમર ડુ નોટ મેક એન્ટિસિપેશન એટલે કે ભવિષ્ય માટેની ભાવની ધારણાઓ છે કન્ઝ્યુમર છે એ કરતા નથી. રિગાર્ડિંગ ફ્યુચર પ્રાઇસ એટલે કે ભવિષ્યની કિંમતો. કન્ઝ્યુમર ડુ નોટ મેક એન્ટિસિપેશન એટલે કે ગ્રાહકો છે એ ભવિષ્યની કિંમત માટે કોઈ પ્રકારની ધારણાઓ કરતા નથી. અને સાઇઝ ઓફ પોપ્યુલેશન્સ રિમેન્સ ધ સેમ એટલે કે અમુક સમય દરમિયાન આપણે એવું ધારી લેવું પડે જ્યારે આપણે લો ઓફ ડિમાન્ડ ભણતા હોઈએ, લો ઓફ ડિમાન્ડને જોતા હોઈએ ત્યારે કે સાઇઝ ઓફ પોપ્યુલેશન રિમેન્સ ધ સેમ એટલે કે જે વસ્તી વધારાનો જે દર છે એ પણ કેવો રહે છે? સ્થિર રહે છે. મીન્સ કે આ અઝમ્પશન્સ ઉપર છે તમારો લો ઓફ ડિમાન્ડ છે ડિપેન્ડ છે. ફર્સ્ટ અઝમ્પશન શું છે? ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ ઓફ કન્ઝ્યુમર રિમેન્સ અનચેન્જ એટલે કે ગ્રાહકની પસંદગી અને અભિરુચિ એટલે પ્રેફરન્સીસ એટલે અભિરુચિ પણ કેવા રહે છે? સ્થિર રહે છે. ઇન્કમ ઓફ કન્ઝ્યુમર રિમેન્સ અનચેન્જ એટલે કે વ્યક્તિની આવક પણ કેવી રહે છે? કન્ઝ્યુમર એટલે ગ્રાહક, ઇન્કમ એટલે આવક, ગ્રાહકની આવક પણ લાંબા ગાળા સુધી સ્થિર રહે છે. પ્રાઇઝ ઓફ સબસ્ટિટ્યૂટ એન્ડ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ રિમેન્સ અનચેન્જ એટલે કે અવેજી વસ્તુની કિંમત, સબસ્ટિટ્યૂટ એટલે અવેજી વસ્તુ થાય અને કોમ્પ્લિમેન્ટ એટલે પૂરક વસ્તુ થાય. અવેજી વસ્તુ અને પૂરક વસ્તુની કિંમત પણ લાંબા ગાળા સુધી કેવી રહે છે? સ્થિર રહે છે. કન્ઝ્યુમર ડુ નોટ મેક એન્ટિસિપેશન રિગાર્ડિંગ ફ્યુચર પ્રાઇસ. કન્ઝ્યુમર એટલે કે ગ્રાહક ભવિષ્યના ભાવો માટે કોઈ ધારણા કરતું નથી. એન્ટિસિપેશન એટલે ધારણાઓ. લાસ્ટ છે સાઇઝ ઓફ પોપ્યુલેશન રિમેન્સ ધ સેમ એટલે કે લાંબા ગાળા સુધી વસ્તીના વધારાનો દર છે એ કેવો રહે છે? સ્થિર રહે છે. નાવ વી વિલ સ્ટડી ધ એક્સપ્લેનેશન ઓફ લો ઓફ ડિમાન્ડ એટલે કે માંગના નિયમની સમજૂતી આપણે જોવાની છે.
We can explain the law of demand with the help of schedule, diagram and reasoning provided below. એટલે કે આપણે લો ઓફ ડિમાન્ડ છે, માંગના નિયમની સમજૂતી છે, વિથ ધ હેલ્પ ઓફ, શેના મદદથી લેવાનું છે, શેના મદદથી આપણે માંગનો નિયમ સમજશું, તો કે સ્કેડ્યુલ. સ્કેડ્યુલને અનુસૂચિ કહેવાય. શું કહેવાય ગુજરાતીમાં? અનુસૂચિ. સ્કેડ્યુલ એટલે અનુસૂચિ, ડાયગ્રામ એટલે આકૃતિ, અને રીઝનિંગ પ્રોવાઇડેડ એટલે કે માંગના નિયમની સમજૂતી આખી એમ. તો વિથ ધ હેલ્પ ઓફ સ્કેડ્યુલ, ડાયગ્રામ એન્ડ રીઝનિંગ વી વિલ એક્સપ્લેઇન ધ લો ઓફ ડિમાન્ડ. એટલે કે માંગના નિયમને આપણે વધારે સરસ રીતે એક્સપ્લેન કરી શકીએ છીએ ડાયગ્રામથી, અનુસૂચિથી એટલે કે સ્કેડ્યુલથી. સો તમારી સ્ક્રીન ઉપર તમે જુઓ છો એક નાનું અમથું તમને ટેબલ આપ્યું છે લેફ્ટ સાઈડમાં, અને રાઇટ સાઈડ તમને થોડીક આકૃતિ આપી છે, ડાયગ્રામ આપ્યો છે લો ઓફ ડિમાન્ડનો. સો વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ ડિમાન્ડ સ્કેડ્યુલ. The schedule showing the willingness of consumer to buy a different quantity of goods at various price. The schedule એટલે કે જે તમને આ સ્કેડ્યુલ આપ્યું છે, માંગનું જે આખું ટેબલ આપ્યું છે, સ્કેડ્યુલ એટલે અનુસૂચિ. અનુસૂચિ આપી છે શોવિંગ ધ વિલિંગનેસ ઓફ કન્ઝ્યુમર. વિલિંગનેસ ઓફ કન્ઝ્યુમર એટલે શું? કન્ઝ્યુમરને ખરીદવાની ઈચ્છા શક્તિ. વિલિંગનેસ ટુ કન્ઝ્યુમર ટુ બાય એટલે કે ખરીદવું. ડિફરન્ટ ક્વોન્ટિટી ઓફ ગુડ્સ એટલે કે વિવિધ વસ્તુના એકમોની સંખ્યા. ક્વોન્ટિટી એટલે એકમોની સંખ્યા થાય, બરાબર? જથ્થો. ગુજરાતીમાં સાવ કહીએ તો જથ્થો થાય, ક્વોન્ટિટી એટલે જથ્થો થાય. એટલે કે અકોર્ડિંગ ટુ ધ સ્કેડ્યુલ એટલે કે અનુસૂચિને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કન્ઝ્યુમરનું જે બાઇંગ બિહેવિયર છે, કન્ઝ્યુમરનું જે અલગ અલગ કિંમતે અલગ અલગ વસ્તુ ખરીદવા માટે જે ક્વોન્ટિટી માટે જે છે એ અહીંયા આપેલું છે. એટ ધ વેરિયસ પ્રાઇસ એટલે કે અલગ અલગ કિંમતે કન્ઝ્યુમર દ્વારા જે અલગ અલગ માંગ કરવામાં આવે છે એનું એક સ્કેડ્યુલ તમને આપેલું છે. The following schedule is an abstract or imaginary example of demand schedule. એક રીતે ઇમેજિનરી મીન્સ શું? તો કે ભાઈ ધારણાઓ પર આધારિત છે, સાચું કોઈ ડિમાન્ડ સ્કેડ્યુલ નથી. અમુક ધારણાઓના આધારે એક ઇમેજિનરી ફિગરનું તમને અહીંયા ડિમાન્ડ સ્કેડ્યુલ છે રજૂ કર્યું છે. જ્યાં શું દર્શાવે તો કે ડિફરન્ટ પ્રાઇઝે, અલગ અલગ પ્રાઇઝે ડિફરન્ટ ડિમાન્ડ જે કન્ઝ્યુમર દ્વારા કરવામાં આવે છે એનું એક નાનું અમથું સ્કેડ્યુલ તમને અહીંયા આપેલું છે. સો આપણે જોઈએ સ્કેડ્યુલમાં સૌથી પહેલાં આવ્યું છે પ્રાઇઝ ઓફ મિલ્ક ઇન રૂપીસ, ડિમાન્ડ ઓફ મિલ્ક ઇન લીટર. એટલે કે વસ્તુની કિંમત છે, મિલ્કની કિંમત છે તમને રૂપિયામાં આપેલી છે, તેની સામે એની લીટર દીઠ માંગ આપેલી છે. સો ધ પ્રાઇઝ ઓફ મિલ્ક ઇઝ ₹15 એટલે કે 50 રૂપિયા છે, ત્યારે 1 લીટર દૂધની માંગ કરવામાં આવે છે. જ્યારે પ્રાઇસ ઘટીને 40 રૂપિયા થાય છે, 14 રૂપીસ થાય છે, ત્યારે 2 લીટર્સ એટલે કે 2 લીટર દૂધની માંગ છે થાય છે. વેન પ્રાઇસ ડિક્રીઝ ફ્રોમ ધ 13 એટલે કે 30 રૂપિયાથી ઘટે છે, પ્રાઇસ 30 રૂપિયા ઘટે છે, ત્યારે આપણે 3 લીટર દૂધની માંગ કરીએ છીએ. એન્ડ વેન ઇટ્સ 20 થાય છે, 20 રૂપિયા થાય ત્યારે આપણે 4 લીટર દૂધની માંગ કરીએ છીએ. 10 રૂપિયા થાય છે, 10 રૂપીસ, ત્યારે 5 લીટર દૂધની માંગ કરીએ છીએ. ઇટ મીન્સ આ સ્કેડ્યુલ ઉપરથી તમે જોઈ શકો છો, અનુસૂચિ ઉપરથી તમે જોઈ શકો છો કે વેન પ્રાઇસ ડિક્રીઝીસ એટલે કે જ્યારે વસ્તુની કિંમત ઘટવા માંડે છે, 50માંથી 40, 40માંથી 30 અને એમ કરતાં 10 થાય છે, ત્યારે તમારી લીટર દીઠ માંગ છે શું થાય છે? વધતી જાય છે. ઓબ્વિયસ છે કે જેમ જેમ વસ્તુની કિંમત આપણે ઘટતી જાય એમ આપણે આપણા એકમોની સંખ્યા છે, વસ્તુની ખરીદીના એકમોની સંખ્યા શું કરીએ છીએ? વધારીએ છીએ. આ જ ડાયાગ્રામનું જે સ્કેડ્યુલ છે એને તમે ડાયાગ્રામમાં સમજો, આકૃતિમાં સમજો તો એ તમને અહીંયા આપેલું છે. વાયક્ષ ઉપર તમને છે શું દર્શાવ્યું છે? પ્રાઇઝ ઓફ મિલ્ક એટલે કે વાયક્ષ ઉપર તમને મિલ્કની કિંમત દર્શાવેલી છે, અને એક્સ અક્ષ ઉપર શું દર્શાવેલું છે? ડિમાન્ડ ઓફ મિલ્ક ઇન અ લીટર એટલે કે મિલ્કની ડિમાન્ડ, માંગ દર્શાવેલી છે. હવે એ જ તમે આંકડા છે બાજુમાં ટેબલમાં આપેલા છે, એ જ આંકડાને તમે આકૃતિમાં દર્શાવો તો તમે જોઈ શકો છો કે જ્યારે 50 રૂપિયા મિલ્કની કિંમત હોય ત્યારે 1 લીટર માંગ છે એ થાય છે, જે એ બિંદુ દ્વારા તમે જોઈ શકો છો. વેન પ્રાઇઝ ઓફ મિલ્ક ઇઝ ₹14 એટલે કે જ્યારે 40 રૂપિયા થાય છે ત્યારે 2 લીટર તમે દૂધની માંગ કરો છો, જે બી બિંદુ દ્વારા તમે જોઈ શકો છો. 30 રૂપિયા જ્યારે મિલ્કની કિંમત છે ત્યારે તમે 3 લીટર દૂધની માંગ કરો છો, જે સી બિંદુએ આપણે જોઈ શકીએ છીએ. 20 રૂપીસ છે ત્યારે તમે 4 લીટર દૂધની માંગ કરો છો, ડિમાન્ડ કરો છો, જે ડી બિંદુ દ્વારા જોઈ શકાય છે. અને 10 રૂપિયા લીટરની કિંમત હોય છે ત્યારે તમે 5 લીટર દૂધની માંગ કરો છો, જે ઈ બિંદુ દ્વારા જોઈ શકાય છે. મીન્સ કે એ, બી, સી, ડી અને ઈ બિંદુને તમે જોડશો એટલે તમને જે મળે છે એ શું મળે છે? ડિમાન્ડ કર્વ. ડિમાન્ડ કર્વ એટલે કે શું કહેવાય ગુજરાતીમાં? એને માંગ રેખા કહેવાય. તો આ તમારું એક રીતે જોવા જઈએ તો જે સ્કેડ્યુલ છે એના આધારે તમે ડાયાગ્રામ છે દોરી શકાય છે,
અને એક્સપ્લેન પણ કરી શકાય છે. તો જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જાય છે, એટલે કે વેન ધ પ્રાઇઝ ઓફ ગુડ્સ ઇઝ ડિક્રીઝિંગ, ઘટવા માંડે છે, ઘટવું, ધેન ડિમાન્ડ ઓફ ગુડ્સ ઇન્ક્રીઝિંગ, એટલે કે માંગ છે એ શું થાય છે, વધવા માંડે છે. એના કારણે A, B, C, D અને E બિંદુ આપણને મળે છે, જેના કારણે આપણને માંગ રેખા પણ મળી જાય છે. સો તમને જે ડાયાગ્રામ આપ્યું છે એનું નીચે એક્સપ્લેનેશન પણ આપેલું છે, જે આપણે જોઈએ. કેવી રીતનું છે એક્સપ્લેનેશન, તો આપણે જોઈ લઈએ કે ધ એબો ડાયાગ્રામ શોઝ ધ પ્રાઇઝ ઓફ મિલ્ક ઓન એક્સ એક્સિસ, એટલે કે ઉપર દર્શાવેલા ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે ઓકે, રબ કરી નાખ્યું એટલે તમને વધારે ક્લિયર થાય એટલા માટે, બરાબર. ઓકે, તમને શું કીધું છે કે ધ અબવ ડાયાગ્રામ, એટલે કે ઉપર દર્શાવેલી આકૃતિમાં તમે જોઈ શકો છો કે ધ પ્રાઇઝ ઓફ મિલ્ક, એટલે કે દૂધની કિંમત છે એ એક્સ અક્ષ ઉપર દર્શાવી છે, એટલે કે અહીંયા વાય અક્ષ ઉપર દર્શાવી છે, એટલે કે અહીંયા આ વાય અક્ષ અને અહીંયા પ્રાઇઝ ઓફ મિલ્ક. એન્ડ ધ ડિમાન્ડ ફોર મિલ્ક ઓન એક્સ એક્સિસ, એટલે કે મિલ્કની જે ડિમાન્ડ છે એ તમે કયા અક્ષ ઉપર દર્શાવી છે, એક્સ અક્ષ ઉપર દર્શાવેલી છે. બાય પ્લોટિંગ ધ ડિમાન્ડ ગિવન ઇન ધ સ્કેડ્યુલ એટ વેરિયસ પ્રાઇસ, પ્લોટિંગ એટલે દર્શાવેલું હોવું. બાય પ્લોટિંગ ધ ડિમાન્ડ એટલે કે સ્કેડ્યુઅલમાં દર્શાવેલી માંગ પ્રમાણે. બાય પ્લોટિંગ ધ ડિમાન્ડ ગિવન ઇન ધ સ્કેડ્યુઅલ એટ વેરિયસ પ્રાઇસ, એટલે કે વિવિધ કિંમતે, વેરિયસ એટલે કે વિવિધ કિંમતે દર્શાવાયેલી માંગના આધારે, વિવિધ કિંમતે દર્શાવાયેલી વસ્તુના આધારે તેની માંગ છે એ તમે સ્કેડ્યુઅલ ઉપરથી જોઈ શકો છો. વી ઓબ્ટેન ધ વેરિયસ પોઈન્ટ એટ A, B, C, D, E, એટલે કે જેના કારણે, એટલે કે જે આપણે અહીંયા સ્કેડ્યુઅલ આપ્યું છે, આ સ્કેડ્યુઅલ છે, બરાબર, આવડું ટેબલ છે, આ ટેબલ, એના આધારે આપણે આકૃતિ દોરી છે, તો એના આધારે આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ વી ઓબ્ટેન ધ વેરિયસ પોઈન્ટ, એના આધારે આપણે છે A, B, C, D અને E પોઈન્ટ્સ છે, આકૃતિ છે એ દોરી છે, એના આધારે આપણને A, B, C, D અને E પોઈન્ટ્સ છે એ આકૃતિના આધારે મળ્યા છે. વિચ શોઝ ધ વેરિયસ પ્રાઇઝ એન્ડ ડિમાન્ડ કોમ્બિનેશન, જે કોમ્બિનેશન એટલે શું થાય, સંયોજન, જે વિવિધ કિંમતે વિવિધ વસ્તુઓની માંગ માટેનું શું દર્શાવે છે, કોમ્બિનેશન દર્શાવે છે, એટલે કે સંયોજન દર્શાવે છે. બાય જોઈનિંગ ધીસ પોઈન્ટ, એટલે કે આ બધા જ પોઈન્ટ્સ, એટલે કે A, B, C અને D બિંદુઓને જોડતા, બાય જોઈનિંગ ધીસ પોઈન્ટ વી ગેટ ધ ડિમાન્ડ કર્વ DD, જેના કારણે A, B, C, D અને E બિંદુઓને આપણે જોડીએ છીએ તો આપણને મળે છે ડિમાન્ડ કર્વ, એટલે કે માંગ રેખા. ડિમાન્ડ કર્વ એટલે શું થાય, માંગ રેખા. વિચ સ્લોપ ડાઉનવર્ડ ફ્રોમ ધ લેફ્ટ ટુ રાઇટ, જે ડાબી બાજુ, ડાઉનવર્ડ એટલે શું થાય, નીચે તરફ આવવું. લેફ્ટ એટલે શું થાય, ડાબી બાજુ નીચે તરફથી, વિચ સ્લોપ ડાઉનવર્ડ ફ્રોમ ધ લેફ્ટ સાઇડ, એટલે કે ડાબી બાજુ નીચે તરફ આવે છે, ટુ રાઇટ, લેફ્ટ ટુ રાઇટ, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ગતિ કરે છે. ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ગતિ કરે છે. વિચ ઇન્ડિકેટ ધ ઇનવર્સ રિલેશનશિપ બિટવીન પ્રાઇઝ એન્ડ ડિમાન્ડ, વિચ ઇન્ડિકેટ કે જે દર્શાવે છે કે માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે, ઇનવર્સ એટલે કે વ્યસ્ત સંબંધ છે. શું કામ, તો કે વસ્તુની કિંમત ઘટે છે તો માંગ વધે છે, અને વસ્તુની કિંમત વધે છે તો માંગ ઘટે છે, જે શું દર્શાવે છે, ઇનવર્સ રિલેશનશિપ એટલે કે વ્યસ્ત સંબંધ દર્શાવે છે. એટ પોઈન્ટ A, પ્રાઇઝ ઓફ મિલ્ક ₹15, એટલે કે પોઈન્ટ A ઉપર આપણે જોઈએ તો વસ્તુની કિંમત છે કેટલા રૂપિયા છે, 50 રૂપિયા છે, ત્યારે લીટર દીઠ માંગ કેટલી છે, 1 લીટરની માંગ કરે છે કન્ઝ્યુમર, કોઈ પણ કન્ઝ્યુમર હોય. જેમ વસ્તુની કિંમત વધારે હોય એમ વસ્તુ ઓછી જ માંગ કરે. એવી રીતે અહીંયા પણ એવું કીધું છે કે વેન ધ પ્રાઇઝ ઓફ ₹15, એટલે કે 50 રૂપિયાની કિંમત છે ત્યારે 1 લીટર દૂધની માંગ કરે છે, જે એ બિંદુ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. અને એટ ધ પોઈન્ટ બી, price falls to ₹40, so demand expand 2 લીટર, એટલે કે 50 રૂપિયામાંથી 40 રૂપિયા પ્રાઇસ ઘટે છે, વસ્તુની કિંમત છે 50 રૂપિયામાંથી 40 રૂપિયા થાય છે, ત્યારે 2 લીટર દૂધની માંગ કરે છે, જે બી બિંદુ ઇન્ડિકેટ કરે છે, જે બી બિંદુ દ્વારા આપણે જોઈ શકીએ છીએ, બંને બિંદુ ત્યાં ભેગા થાય છે એટલા માટે. એન્ડ
અકોર્ડિંગ ટુ એટ ઈ પોઈન્ટ, એટલે કે ઈ પોઈન્ટ ઉપર આપણે જોઈએ, ઈ બિંદુ ઉપર જોઈએ, વેન પ્રાઇસ ફોલ્સ એટ 10 રૂપીસ ડિમાન્ડ એક્સપાન્ડ એટ 5 લીટર્સ. એટલે કે ઈ બિંદુ પર આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયાથી જાય ત્યારે લીટર દીઠ માંગ છે વધીને કેટલી થાય છે? 5 લીટર થાય છે, જે ઈ બિંદુ પર આપણે જોઈ શકીએ છીએ. મીન્સ કે તમને છે અહીંયા પ્રોપરલી આખો ડાયાગ્રામ અને આખું એનું એનાલિસિસ કેમ કરવું, એના રીતે કેવી રીતે દર્શાવવું એ તમને આપેલું છે. સિમ્પલી રીતે એક્સપ્લેનેશન લખવું હોય ને તો આપણે ડાયરેક્ટલી એવું લખી શકાય કે પહેલાં તમે એક્સ અક્ષ ઉપર શું દર્શાવો છો તો કે ભાઈ ડિમાન્ડ, અને વાય અક્ષ ઉપર શું દર્શાવો છો તો કે ભાઈ પ્રાઇસ. પછી તમારે જે તમને સ્કેડ્યુલ આપ્યું છે, તમને આ કોઠો આપ્યો છે, ટેબલ આપ્યું છે, આ ટેબલના આધારે તમારે આકૃતિ દોરવાની છે ને એ જ આકૃતિનું તમારે એક્સપ્લેનેશન કરવાનું છે કે જ્યારે 50 રૂપિયા જ્યારે દૂધની કિંમત છે ત્યારે 1 લીટર દૂધની માંગ થાય છે, જે એ બિંદુ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. વેન પ્રાઇસ ઓફ મિલ્ક ₹15 એટ ધેટ ટાઈમ ધ ડિમાન્ડ ઇઝ 1 લીટર ઓફ મિલ્ક, then it shows by a point. It shows by a point. એવી જ રીતે તમે એવું કહી શકો કે જ્યારે when the price of milk decrease with the unit with the ₹10 and at that time the demand for the milk is 5 લીટર, એટલે કે ત્યારે તમારી જે વસ્તુની માંગ છે 5 લીટર દૂધની છે. તો તે કયા બિંદુ દ્વારા જોઈ શકાય? વિચ ઇન્ડિકેટ બાય ઈ પોઈન્ટ, એટલે કે ઈ પોઈન્ટ દ્વારા છે આપણે જોઈ શકીએ છીએ. બાય જોઈનિંગ A, B, C, D and E we get demand curve which shows the inverse relationship between price and demand, જે માંગ અને કિંમત વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવે છે. સો ઇઝી છે, બહુ હાર્ડ નથી. ટુડે વી વિલ ડિસ્કસ, એટલે કે આજે આપણે જોયું કે ભાઈ લો ઓફ ડિમાન્ડ, માંગનો નિયમ શું છે, એના અઝમ્પશન્સ શું છે, એનું સ્કેડ્યુલ અને એનો ડાયાગ્રામ છે એ જોયું. In the next lecture, we will see the analysis, or we can say the explanation, detailed explanation of law of demand. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.